વેલકમ વિદ્યાર્થી મિત્રો, વિડીયોના માધ્યમથી આપણે મળતા રહેલા છીએ. ધોરણ 12 BA એટલે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, વાણિજ્ય વ્યવસ્થા અથવા તો વાણિજ્ય સંચાલન વિષયની અંદર છેલ્લે ચેપ્ટર નંબર 7 અંકુશના વિડીયો નંબર 2ની અંદર આપણે છેલ્લે અંકુશનું મહત્ત્વ પૂરું કર્યું હતું. ફરી ચેપ્ટર નંબર 7ના વિડીયો ભાગ નંબર 3ની અંદર આપણે અંકુશ સંચાલનની અંદર સંચાલનના કાર્યોમાં 5 કાર્યો, એની અંદરનું છેલ્લું કાર્ય એટલે અંકુશ, અને એ અંકુશ અને આયોજન વચ્ચેનો સંબંધ ઘણી બધી વખત પ્રશ્નમાં પૂછે છે કે આયોજનને અંકુશ સાથે સંબંધ છે સમજાવો, અથવા તો અંકુશને આયોજન સાથે સંબંધ છે સમજાવો. આપણે અગાઉ પ્રસ્તાવનાથી લઈને એના લક્ષણો, કાર્યો અને મહત્ત્વની અંદર પણ જોયું. એ જ રીતે એને હવે અહીંયા ટૂંકમાં ફરી પાછું જોઈ લઈએ કે આયોજન અને અંકુશ વચ્ચે સારો એવો સંબંધ છે. આયોજન એટલે ધ્યેયને સિદ્ધ કરવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ. એમને એમ નહીં, બુદ્ધિપૂર્વકનો અને નક્કી કરેલો જે કંઈક કાર્યક્રમ છે. શેના માટે? તો કે નક્કી કરેલા ધ્યેયને પામવા માટે, મેળવવા માટે. એ એટલે આયોજન. જો આ એક જાતની વ્યાખ્યા પણ કહેવાય, યાદ રહી જાય એવી ટૂંકી વ્યાખ્યા છે આયોજનની. આગળ, આયોજન એ ભવિષ્યમાં હાથ ધરવાની પ્રવૃત્તિઓના ધ્યેયનું સ્પષ્ટીકરણ કરે છે અને એ ધ્યેય સિદ્ધ કરવા માટે કઈ પ્રવૃત્તિઓ હાથ ધરવી પડશે, ક્યારે અને કેટલા સમયમાં પૂરી કરવી પડશે, તે માટે કયા સાધનોની જરૂર પડશે, તે અંગેની રૂપરેખા કે યોજના છે. આવી યોજના એટલે આયોજન. જ્યારે અંકુશ એ ધંધાકીય એકમના આયોજન મુજબ આપેલ સૂચનાઓ મુજબ સ્થાપિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તેની ચકાસણી કરી જો વિચલનો એટલે કે તફાવત માલુમ પડે તો સુધારાલક્ષી પગલાં લેવાની પ્રક્રિયા છે. અંકુશ શું છે? તો કે આયોજન મુજબ જે કાંઈ સૂચનાઓ, એ મુજબ સ્થાપિત ધોરણો અને ધોરણો મુજબ કામ થાય છે કે નહીં જોવાનું. અને જો એની અંદર ક્યાંય અડચણ દેખાય, મુશ્કેલી દેખાય, તફાવત દેખાય, ખામી દેખાય, આ બધા વિચલનો કહેવાય. તો એવા વિચલનોને દૂર કરવા માટે સુધારાલક્ષી પગલાં લેવાની પ્રક્રિયા છે, એ એટલે અંકુશ. જ્યાં આયોજન હોય ત્યાં અંકુશ જરૂરી બને છે. કારણ કે જો આયોજન કર્યા પછી અંકુશ ના હોય તો આયોજનનો કોઈ મતલબ રહેતો નથી. એટલે આયોજન હોય ત્યાં અંકુશ જરૂરી બને છે, અને જ્યાં અંકુશ હોય ત્યાં અગાઉથી આયોજન થયેલું હોય જ છે. કારણ કે ક્યાંક અંકુશ રાખવામાં આવે એટલે સમજી લેવાનું કે આયોજન છે જ. આયોજન વગર અંકુશ શક્ય નથી ને હોય પણ નહીં. તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. ટ્રાફિક પોલીસ, તો ત્યાં એક અગાઉથી પોલીસ ચોકીની અંદર અથવા તો એના સંચાલન કરતા કોઈ પણ શહેર હોય એનું મુખ્ય પોલીસ મથક હશે ટ્રાફિક કંટ્રોલ માટે. ત્યાં આયોજન થયું હશે કે કયા પોઈન્ટ ઉપર કયો વ્યક્તિ, કયો પોલીસમેન, કયા ટ્રાફિક અધિકારી ટ્રાફિકનું સંચાલન કરશે, કઈ રીતે સંચાલન કરશે, ક્યારે સંચાલન કરશે. આ બધું અગાઉ નિશ્ચિત હોય. ત્યાર પછી એ ટ્રાફિક પોલીસ ત્યાં ઊભા આપણને ડાયરેક્શન કરતા હોય કે એક સાઈડમાંથી વાહનો ઊભા રાખે, બીજી સાઈડ ચાલુ રાખે, ફરી પાછી એક સાઈડ બંધ કરે, બીજી સાઈડ આવવા દે. તો આ એક સાદું ઉદાહરણ છે. એમ અંકુશ, જે ટ્રાફિક પોલીસ છે અંકુશ કહેવાય ને. ટ્રાફિક પોલીસ ઇશારો કરે કે ભાઈ એક સાઈડ માનો ચોકડી પડે, 4 રસ્તાઓ ભેગા થાય, તો વચ્ચે ટ્રાફિક પોલીસ ઊભો હોય. આવું આપણે દ્રશ્ય સિટીની અંદર જોઈએ. તો એ ટ્રાફિક પોલીસ છે એ સિટી વગાડી અને કોઈ એક સાઈડને આવવા દેતો હોય, 3 સાઈડ અથવા 2 સાઈડ સ્ટોપ કરી દીધી હોય, તો એના ઈશારા ઉપર વાહનો
ઊભા રહી જાય તો એ શું થયું? અંકુશ. ટ્રાફિક પોલીસના અંકુશમાં છે, એ પોઈન્ટ ઉપર બધાએ એના અંકુશમાં ચાલવું પડે. હા, એ એક જાતનો અંકુશ છે. તો એ અંકુશ ક્યારે આવ્યો? તો કે બધું જોવામાં આવ્યું, જોયું કે અહીંયા તો બહુ ટ્રાફિક છે, એક્સિડન્ટ થાય છે. એક્સિડન્ટ ન થાય એ માટે ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે અગાઉ આયોજન ગોઠવાયેલું કે કોણ ક્યાં કેવી રીતે કેટલા સમય પૂરતું ટ્રાફિકનું કંટ્રોલ કરવું પડશે. તો એ આયોજન થયું. તો આયોજન હોય તો જ અંકુશ હોય, અને અથવા તો અંકુશ હોય તો સમજી લેવું કે એનું અગાઉથી આયોજન થયેલું છે. તેથી આયોજન અને અંકુશ એકબીજા સાથે સંકળાયેલા છે. તો એની અંદર પહેલો પોઈન્ટ જોઈએ, આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે. સમજાવો, આવો પ્રશ્ન ઘણી બધી વખત પૂછે છે. આયોજન અને અંકુશ એ સંચાલનના બે ખૂબ જ મહત્ત્વના પરસ્પર આધારિત કાર્યો છે. જો સંચાલનના કાર્યો એમાંનું એક કાર્ય એટલે અંકુશ, અને આયોજન પણ એમાંનું જ પહેલું કાર્ય છે, જ્યારે અંકુશ છેલ્લું કાર્ય છે. તો આયોજન અને અંકુશ એ સંચાલનના બે ખૂબ મહત્ત્વના કાર્ય છે. એકથી શરૂઆત થાય છે, બીજાથી કામ પૂર્ણ થાય છે. આયોજનની સફળતાનો આધાર અંકુશ ઉપર રહેલો છે. જો આયોજનથી શરૂઆત થાય પણ એ આયોજનથી શરૂઆત કર્યા પછી એની સફળતા અંકુશને કારણે હોય. અંકુશ જેટલું સારી રીતે સઘન સબળ હશે એટલું આયોજનની અંદર નક્કી કરેલી બાબતો સિદ્ધ થઈ શકે. અંકુશ દ્વારા પ્રવૃત્તિમાં રહી ગયેલા વિચલનો શોધીને સુધારાલક્ષી પગલાં દ્વારા તેને યોગ્ય દિશામાં લઈ જવાય છે. જ્યારે બીજી બાજુ અંકુશ કાર્યનું અસ્તિત્વ આયોજન વગર શક્ય નથી. જો જ્યારે બીજી બાજુ અંકુશ કાર્યનું અસ્તિત્વ આયોજન વગર શક્ય નથી. આયોજન ન હોય તો ત્યાં અંકુશ ન હોય. હા, માનો કે એક સિમ્પલ ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે બધા લોકો કોઈ એક લગ્ન સમારંભની અંદર જમવા માટે જાય છે. તો તેમાં જુઓ તમે બુફે આ પ્રકારનું ઉદાહરણ છે. પહેલાં લોકો લાઇનસર નીચે બેસી અને જમાડવામાં આવતા. કોઈ પ્રસંગોની અંદર લોકો એક ધારા લાઇનમાં બેસી જાય, વાસણો પીરસેલા હોય એટલે કે વાસણો મુકાઈ ગયા હોય, થાળી, બે વાટકા, ગ્લાસ, પછી લાઇનબદ્ધ એક પછી એક આઈટમ લઈ અને લોકોને પીરસવા માટે આવે, જમવાનું આપવા માટે, અને બધા વ્યવસ્થિત રીતે એકસાથે નિરાતે જમતા હોય. પણ એની સામે આજનું વરવું સ્વરૂપ જો બુફે, તો એની અંદર કોને કેમ જમવું એનું કોઈ આયોજન છે જ નહીં. હા, શરૂઆત થઈ જાય ગમે ત્યારે, નક્કી કે ભાઈ બુફેવાળા પીરસવા માંડે એટલે ઓલા લોકો જમવાવાળા જમવાનું લેવા માંડે. પણ એમાં જુઓ આયોજન નથી, જમવાવાળા લોકોનું આયોજન નથી. ક્યાં બેસીને જમવું, કેવી રીતે જમવું, ક્યારે લેવા જવું, કોણ આપતા હોય તો બરાબર છે, પણ કેટલું લેવું, ક્યારે લેવું, એમાં ધક્કામુક્કી થાય. જો શરૂઆત બુફે લગ્ન પછી મોટી પાર્ટીના લગ્ન હોય અને લોકો ઘણા બધા એકઠા થઈ ગયા અને બુફે હોય, એમાં જગ્યા ઓછી હોય અને બધા લોકોને જમવાનું કે બધા તૂટી પડે. પછી એમાં કોઈની દાળ છે, દાળનો વાટકો છે એ બીજાને અડી જાય, શાક ઢોરાઈ જાય ને બીજાના કપડા ઉપર જાય ને જમતા જમતા આપણે ઠોહો લાગે તો વળી પાછું બે ડગલા આગળ વધવું પડે ને કે બેસવાની જગ્યા મળે નહીં. તો ત્યાં અંકુશ ન રાખી શકાય. હા, કોઈ લોકો ઉપર અંકુશ રાખી શકાય? કોઈ આપણને ઠોહો મારી દે પછી આપણે એમ કહીએ કે ભાઈ ધ્યાન રાખો, એમ કે સોરી. શું કામ? તો કે ત્યાં આયોજન નથી એટલે કોઈ અંકુશ પણ ના હોય. તો એમ ઘણા કહેશે કે ભાઈ બુફેનું આયોજન તો હોય જ ને, આયોજન વગરનું બુફેને એવું બધું પીરસતા તો હોય. જો એની અંદરથી એક ભાગ ઉપાડવાનો છે. આખી સિસ્ટમમાંથી જમવાવાળા લોકોનું કોઈ આયોજન નથી. કેમ જમવું, ક્યારે જમવું, કોઈને અડવાનું નહીં, કોઈને ઢોરાઈ ન જાય. જો નિરાતે પાંગત, એને પંગત કહેવાય. બેસાડીને જમવાની જે સિસ્ટમ જૂની સિસ્ટમ હતી એને પંગત કહેવાય, પીરસવાનું કહેવાય. તો એ સિસ્ટમમાં કોઈને ધક્કામુક્કી નહોતી. નિરાતે જમતા હતા, બધા બેસીને જમતા હતા, શાંતિથી જમતા હતા. જમાઈ જાય પછી એકસાથે બધા નિરાતે ઊભા થાય અને કોઈના કપડાં ન બગડે, બધાને જેટલું ખાવાનું જોઈએ એટલું મળી રહે, બગાડ નહોતો થતો. આ બધું જ્યાં આયોજન છે ત્યાં અંકુશ હોય. જો આયોજન ન હોય તો અંકુશ નથી, અંકુશ શક્ય જ ન હોય. એટલે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુઓ છે. કારણ કે અંકુશના કાર્યમાં આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થયા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. અંકુશના કાર્યમાં આયોજન પ્રમાણે જે કામ થયું છે
એ કામ આયોજન પ્રમાણે છે કે નહીં એ જોવામાં આવે અને એટલે જો આયોજન ન કર્યું હોય તો અંકુશ કાર્યની કોઈ જરૂર રહેતી નથી. કારણ કે આયોજનની અંદર જ નક્કી કરેલા કામો હોય, એના ધોરણો સ્થાપિત હોય ને ત્યાર પછી ધોરણોને લઈને થયેલા કામની ચકાસણી કરવામાં આવે છે. એટલે આયોજન વગર અંકુશ શક્ય નથી. એટલે એક ઇંગ્લિશનું વાક્ય છે, પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ટુ સાઇડ ઓફ એ સેમ કોઇન. એક સિક્કાની બે બાજુઓની જેમ આયોજન અને અંકુશ, કંટ્રોલિંગ એટલે અંકુશ, એ બંને એક સિક્કાની બે બાજુઓ છે. તો આ રીતે આપણે એને સમજાવી શકીએ કે આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ શું છે. તો પહેલો સંબંધ આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુ છે. બીજું, પરિવર્તનો સામે રક્ષણ. આયોજનમાં જે કાર્યક્રમો ઘડવામાં આવે છે તેનો અમલ આંતરિક અને બાહ્ય પરિબળો ઉપર આધારિત હોય છે. જો આયોજનમાં જે કાંઈ કામ નક્કી થયું છે એની અંદર બે પ્રકારના પરિબળો કામ કરે. એક, કોઈ પણ ધંધાની અંદર અંદરના આંતરિક પરિબળો હોય જેની ઉપર ધંધાકીય સંચાલનનો અથવા ધંધાનો પોતાનો કાબુ હોય. જ્યારે અમુક એવા પરિબળો જે બાહ્ય હોય જેની ઉપર ધંધાનો કોઈ કાબુ રહેતો નથી. આપણે અગાઉ જોઈ ગયા છીએ, થોડું ઘણું આપણે જોઈ ગયા અગાઉ. તો એમ અહીંયા ફરી પાછું જોઈએ કે આયોજન એક કાર્યક્રમો ઘડવામાં આવે છે તેનો અમલ આંતરિક અને બાહ્ય પરિબળો ઉપર આધારિત હોય છે. આંતરિક પરિબળોને નિયંત્રણમાં લઈ શકાય. આંતરિક પરિબળો એટલે આપણે અગાઉ જોયું તેમ ઉત્પાદન, ખરીદી, વેચાણ, કર્મચારી ફેક્ટર, ખર્ચાઓ, નાણાકીય સંચાલન, આ બધું એકમ જેમ ઈચ્છે એવી રીતે ગોઠવી શકે, એની ઉપર કંટ્રોલ રાખી શકે. જ્યારે બાહ્ય પરિબળો એની અંદર આપણે જોયું તો સરકારની નીતિ, હરીફાઈ, તેજી, મંદી, કાચા માલની અછત, લોકોની અભિરુચિ, ફેશનમાં પરિવર્તન વગેરે માટે અંકુશ જરૂરી બને છે. પણ બાહ્ય પરિબળો ઉપર કંઈ અંકુશ રાખી શકાય નહીં. બાહ્ય પરિબળોને સમજીને તે અનુસાર સુધારાલક્ષી પગલાં લઈને આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાનું કાર્ય અંકુશનું છે. આમ આયોજન અને અંકુશ પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે. જો એકમની અંદરના જે ફેક્ટર બાબતો છે, ખરીદી, કાચા માલની ખરીદી, ઉત્પાદન ને વેચાણ ને કર્મચારી, એની ઉપર અંકુશ રાખી શકાય. એ એકમની એની અંદર ફેરફારો કરી શકે, એ જેવું ધારે એવું એનું વ્યવસ્થા તંત્ર ઊભું કરી શકે. પણ બહારના બાહ્ય પરિબળો છે, તેજી, મંદી, લોકોની અભિરુચિ, લોકોનું માનસ વલણ, સરકારની નીતિ, નાણાં બજારની વાત કરું છું. નાણાકીય એકમની અંદરની નાણાં વ્યવસ્થાની વાત નથી કરતો. નાણાં બજાર બાહ્ય, ક્યારેક એકમને બજારમાંથી પૈસા લેવાની જરૂર પડે, ઉછીના પૈસા લેવા પડે, તો એ નાણાં બજાર તો એની અંદર કોઈ એકમનો અંકુશ હોતો નથી. તો એની અંદર તો સતત ફેરફારો થતા હોય, તો એની સામે એકમને ટકવા માટે અંકુશ બાહ્ય પરિબળોમાં થયેલા પરિવર્તનો જુએ, સમજે અને એ પ્રમાણે ધંધાની અંદર સુધારાલક્ષી પગલાં લઈ અને આયોજનમાં સુધારો કરે. એ પ્રમાણે બાહ્ય પરિબળોને અનુકૂળ આપણો ધંધો ચલાવવા માટે અંકુશ ધંધાની અંદર સુધારાલક્ષી પગલાં લઈ એ પ્રમાણે આયોજનની ગોઠવણ કરે અથવા આયોજનમાં સુધારાઓ કરે અને આમ આયોજન અને અંકુશ પરિવર્તન સામે રક્ષણ પૂરું પાડે. ત્રીજી વાત આયોજન અને અંકુશના સંબંધની. અંકુશ માટે આયોજન પૂર્વ શરત છે. તો આપણે અગાઉ પણ જોઈ ગયા કે જ્યાં આયોજન નથી ત્યાં અંકુશ શક્ય નથી. એટલે અંકુશ હોય તો આયોજન હોવું જોઈએ. એટલે અંકુશ માટેની પૂર્વ શરત શું? એટલે પૂર્વ એટલે પહેલાં, તો આયોજન હોવું જોઈએ તો અંકુશ શક્ય બને. ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરવા માટે યોજનાઓ ઘડવાનું કાર્ય આયોજન કરે છે. યોજનાઓ મુજબ પ્રવૃત્તિ થાય છે કે નહીં, તે જોવાનું કાર્ય અંકુશ દ્વારા થાય છે. અંકુશના કાર્યમાં
આયોજનના ધોરણો સાથે કામગીરીના પરિણામો સરખાવવામાં આવે છે અને વિચલનો જણાતા સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. આમ અંકુશના કાર્ય માટે આયોજન એ પૂર્વ શરત છે. કારણ કે આયોજન ન હોય તો કોઈ ધોરણો સ્થાપિત ન હોય, કોઈ નિશ્ચિત હેતુ ન હોય, અને તો પછી અંકુશ કામ ન કરે. કારણ કે અંકુશ છે એ નક્કી કરેલા ધ્યેયને પામવા માટે નક્કી કરેલી પદ્ધતિ અથવા ધોરણો પ્રમાણે કામ થાય છે કે નહીં એ અંકુશ જોવે છે. થયેલા કામને ધોરણો સાથે સરખાવે છે. એટલે આયોજન હોવું જરૂરી છે અને તો જ અંકુશ શક્ય બને. ચોથી બાબત, આયોજન એ અંકુશનો જન્મદાતા છે. કારણ કે આયોજન આવ્યા પછી જ અંકુશ આવી શકે. આયોજનને કારણે જ અંકુશના કાર્યનો જન્મ થાય છે. કારણ કે આયોજનમાં અમુક ધ્યેયો, ધારણાઓ, ધોરણો, નીતિ, પદ્ધતિ નક્કી કરેલી હોય અને એ પ્રમાણે કામ થવું જોઈએ, એટલે અંકુશ આવી ગયો. આયોજનમાં નક્કી થયેલી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખવાનો હોય છે. તેથી આયોજન વગર અંકુશનું કાર્ય અસ્તિત્વમાં આવી શકે નહીં. આ હકીકતને ધ્યાનમાં રાખીને આયોજનને અંકુશના જન્મદાતા તરીકે ઓળખાવવામાં આવે છે. આ પણ વાક્ય અંડરલાઇન કરવા જેવું છે. MCQમાં પૂછે અને એક સમજૂતીના ટૂંકા પ્રશ્નો તરીકે, લાંબા પ્રશ્ન, મધ્યમ પ્રશ્ન તરીકે કારણ સાથે પૂછી શકે. સમજાવો. આયોજનને અંકુશના જન્મદાતા તરીકે ઓળખાવવામાં આવે છે. તો આપણે એને જવાબ લખી શકીએ આવી રીતનો. આ આગળની ચારેય બાબતો ધીમે ધીમે દર્શાવીને ટૂંકમાં રજૂ કરીને, અથવા જેવો પ્રશ્ન, જેવો માર્ક, એ પ્રમાણે એમાં ઉદાહરણ સાથે સમજૂતી આપીને કહી શકીએ કે આયોજનની અંદર બધું નક્કી કરેલા કોઈ પણ એકમની અંદર આયોજન પ્રમાણે યોજનાઓ નક્કી થાય, એની અંદર એના ધોરણો નક્કી થાય અને એ પ્રમાણે કામ થાય છે કે નહીં એ થયેલા કામને ધોરણો સાથે સરખાવીને થયેલા કામના પરિણામો જોવામાં આવે. જો એની અંદર કોઈ ક્ષતિ, ભૂલ દેખાય અથવા તો ચાલુ પ્રવૃત્તિમાં કોઈ ભૂલ, ક્ષતિ, તકલીફ અથવા વિચલન દેખાય તો એને દૂર કરવા માટેના સુધારાત્મક પગલાઓ દ્વારા અંકુશ પ્રવૃત્તિને આયોજન પ્રમાણે આગળ વધારે છે. એટલે આયોજન એ પ્રથમ હોવું જોઈએ અને આયોજનની અંદર ધારાધોરણની સ્થાપિત ધારાધોરણો હોય, પદ્ધતિ નક્કી થયેલી હોય. એટલે એમ કહી શકાય કે આયોજન એ અંકુશનો જન્મદાતા છે. અંકુશ, હવે મુખ્ય એક પોઈન્ટ આગળ વધીએ. અહીંયા આપણે આયોજન અને અંકુશ વચ્ચેના સંબંધના 4 મુદ્દાઓ, કારણો જોયા. અંકુશ પ્રક્રિયાના તબક્કા. હવે અંકુશ પ્રક્રિયા, જો એક અંકુશ પ્રક્રિયા, જેમ સંચાલન છે એના 5 કાર્યો છે, એમ અંકુશના કામ માટે એના તબક્કા કયા, અંકુશની પ્રક્રિયા કેમ કામ કરે, ક્યાંથી શરૂઆત થાય, કેવી રીતનું એનું છેલ્લું પગલું શું હોય, પહેલું પગલું શું હોય. તો અંકુશ એ સર્વવ્યાપી અને સતત ચાલતી પ્રક્રિયા છે. અંકુશ છે બધે જ. મેં તમને કીધું હતું ને કે આપોઆપ કુદરતની અંદર પણ અંકુશ છે. આગળના વિડીયોમાં મેં તમને સમજાવ્યું, સાહેબાની ઉદાહરણ આપ્યું હતું કે કુદરતી રીતે જ કુદરતની અંદર કંટ્રોલ છે જ, એનો અંકુશ છે. ક્યાંય કાંઈ વધી નથી જતું. નકરા જાળવા જગત ઉપર થઈ નથી જતા. જંગલ એવું થઈ જતું. નકરા માણસો એવું થઈ નથી જતું. જો કેટલા સમયથી આપણે એક પ્રશ્ન જગતને નડે જ કે વસ્તી વધારો છે. અમુક સમય આવશે તો આ જગત ઉપર કોઈ માણસને પગ દેવાની જગ્યા નહીં રહે. એ દેખાય છે એવું, થોડુંક આપણને મુશ્કેલી જેવું લાગે છે, પણ શું એવું બનશે ખરું કે નકરા માણસોને ઊભવાની જગ્યા ના હોય એટલા માણસો થઈ જાય? ના. શું કામ? તો કે એને માટે કંટ્રોલ કુદરતે રાખેલો છે. અમુક સમયે અમુક વસ્તી આપમેળે ઘટી જાય. કારણો ગમે તે હોય, કુદરતી હોય, માનવ સર્જિત હોય, એવા ભૌતિક કારણો હોય, ઘણા બધા રોગચાળા હોય, ઘણું બધું, પણ એ બધું કુદરતી નિયંત્રણ થતું રહેલું છે અને થાય. એમ અંકુશ એ સર્વવ્યાપી અને સતત ચાલતી પ્રક્રિયા છે. દરેક ધંધાકીય એકમની આગવી વિશિષ્ટતાઓ હોય છે.
દરેક ધંધાકીય એકમની વાત છે કે એની પોતાની અમુક વિશિષ્ટતાઓ હોય છે, તેથી અંકુશ રાખવા માટેની પ્રક્રિયા બધા એકમો માટે એકસરખી ના હોય. અંકુશ હોય પણ એ અંકુશની પ્રક્રિયા બધા માટે સરખી જ હોય એવું જરૂરી નથી. છતાં અંકુશ રાખવાની પ્રક્રિયાના કેટલાક તબક્કા સામાન્ય રીતે દરેક ધંધાકીય એકમમાં સરખા જોવા મળે. અંકુશની પ્રક્રિયા સરખી ના હોય પણ એના તબક્કા, એની પ્રક્રિયા છે એ મોટે ભાગે આપણે હમણાં જોશું એવા 5 મુદ્દાઓ દરેક અંકુશની પ્રક્રિયાની અંદર સામાન્યતઃ જોવા મળે. તો એ પ્રક્રિયાના તબક્કામાં પહેલો તબક્કો છે ધોરણોની સ્થાપના, બીજો તબક્કો માહિતીનું સંપાદન, ત્રીજો તબક્કો કામગીરીનું માપન, ચોથું થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી, અને પાંચમો તબક્કો આવે સુધારાલક્ષી પગલાં. હવે એને આપણે વ્યવસ્થિત રીતે વિસ્તારથી થોડુંક જોઈએ. 7.3 એની અંદરનો પહેલો મુદ્દો અંકુશ ધોરણોની સ્થાપના. તો કે અંકુશ પ્રક્રિયાના પહેલા તબક્કા તરીકે ધોરણોની સ્થાપના હોવી જરૂરી છે અથવા કરવી પડે. અંકુશ પ્રક્રિયાની શરૂઆત ધોરણોની સ્થાપના કરવાથી થાય. ધોરણો કે પ્રમાણો એક પ્રકારના માપદંડ છે. માપદંડ એટલે નક્કી કરેલું કામ કરવા માટેનું માપદંડ કે ભાઈ આમ થવું જોઈએ, આની અંદર આટલો કાચો માલ વપરાવો જોઈએ, અથવા તો અમુક સમયની અંદર આટલું વેચાણ થવું જોઈએ, અથવા તો અમુક સમય સુધીમાં આપણે આટલી ખરીદી કરી લેવી જોઈએ, કંઈ પણ. પછી કે આટલું ઉત્પાદન થાય તો આપણા મેક્સિમમ વધુમાં વધુ આટલા જ ખર્ચા હોવા જોઈએ. તો આ બધા ધોરણો થયા ધંધાકીય એકમમાં. તો આ ધોરણો પ્રમાણે એક પ્રકારના ધોરણો કે પ્રમાણો એક પ્રકારના માપદંડ છે જેની સાથે થયેલ કામગીરી ને સરખાવીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. મૂલ્યાંકન એટલે થયેલું કામ છે, અને ધોરણ મેં હમણાં તમને કીધું એમ કે આટલા સમયમાં આટલું ઉત્પાદન થાય તો આટલા જ ખર્ચાઓ થવા જોઈએ. એ નક્કી કરેલા સમય પ્રમાણે ઉત્પાદન થાય પછી એને જોવાનું કે એની અંદર કેટલો ખર્ચ લાગ્યો. આપણે નક્કી કરેલો આટલો ખર્ચો તો એને બદલે કેટલો ખર્ચ આવ્યો. જો વધુ આવ્યો હોય તો કયા કારણોને લઈને વધારે ખર્ચ થયો છે. તો અને જો નક્કી કરેલા ખર્ચ જેટલો જ ખર્ચ થયો હોય તો બરાબર છે. તો એમ થયેલ કામને ધોરણો સાથે સરખામણી. આમ અંકુશનો આધાર પૂર્વ નિર્ધારિત ધોરણો છે. નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે. નિર્ધારિત ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે. જો અહીં નવા બે શબ્દો આવ્યા, સંખ્યાત્મક અને ગુણાત્મક. સંખ્યાત્મક બાબત છે એને માપી શકાય, જોઈ શકાય, સમજી શકાય. પણ ગુણાત્મક બાબતો છે એને માત્ર સમજવાની હોય, એની ગણતરી ન થાય, એની અંદર એને સંખ્યામાં મૂલવી ન શકાય. તો આમ ધોરણો છે એ અમુક વખત સંખ્યાત્મક હોય, અમુક વખત ગુણાત્મક હોય. દાખલા તરીકે 7 દિવસની અંદર 1000 એકમોનું ઉત્પાદન થવું જોઈએ, તો આ સંખ્યાત્મક માપ થયું. પણ ગુણાત્મક દાખલા તરીકે આપણી ક્વોલિટી છે એની અંદર ફેરફાર ન થવો જોઈએ, એ જળવાવી જોઈએ. ક્વોલિટી જળવાવી એ ગુણાત્મક બાબત થઈ. તો એવી રીતે માનો કે વેચાણ કરવા માટે જે સેલ્સમેનો છે એ સેલ્સમેનોની અંદર જે અમુક ગુણો હોવા જોઈએ તો એનું માપન થયું કે ભાઈ મૃદુભાષી હોવો જોઈએ, પ્રામાણિક હોવો જોઈએ, કેવો કહેવાય કર્મનિષ્ઠ, સતત કામ પ્રત્યે ધ્યાન દેતો હોવો જોઈએ. તો એ બધી ગુણાત્મક બાબતો થઈ. ભલે ધંધાનો જ એક ભાગ છે સેલ્સમેનો પસંદ કરવા, કારણ કે સેલ્સમેનો મોટી કંપનીઓ, મોટો વેપાર હોય તો સેલ્સમેનો રાખવા પડે. કંપનીનો માલની જાહેરાત કરવા માટે, રૂબરૂ માલનું નમૂના તરીકે નિદર્શન કરવા માટે, ઓર્ડરો લેવા માટે. તો એની અંદર જે બાબતો આવે એ ગુણાત્મક બાબતો થઈ. તો આમ આવા નક્કી કરેલા ધોરણો છે એ સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે. આ ધોરણો જેમને પાર પાડવાના છે તેઓ સમજી શકે તેવા સરળ હોવા જોઈએ. એટલે કે જેને કામ કરવાનું છે એ લોકો આ જે નક્કી કરેલા ધોરણો છે એને સમજી શકતા હોવા જોઈએ, અને એ સમજી શકે એવા સરળ હોવા જોઈએ. કોમ્પ્લિકેટેડ ન હોવા જોઈએ, ગૂંચવણ ભરેલા ધોરણો ન હોવા જોઈએ. આવા ધોરણોમાં ભૌતિક એટલે આપણે સમજીએ કે અટકી શકીએ, જોઈ શકીએ, જેને આપણે અનુભવી શકીએ એવા ભૌતિક વસ્તુ કહેવાય.
દાખલા તરીકે કોઈ વસ્તુ છે તો એ ભૌતિકમાં આવે. પછી આવા ધોરણોમાં ભૌતિક પડતર એટલે કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે લાગતો તમામ ખર્ચનો સરવાળો એટલે પડતર કહેવાય. તો એ પડતર, પછી આવક, મૂડી વગેરે પ્રમાણોનો સમાવેશ થાય છે. જો ધંધાકીય બાબતની અંદર આ બધી ધંધાકીય બાબતો છે. ભૌતિક વસ્તુઓ, પડતર, આવક, ખર્ચા, મૂડી. તો આની અંદર પ્રમાણ હોય કે કેટલી મૂડીથી ધંધો શરૂ કરવો, કેટલી મૂડી રાખવી, વસ્તુની પડતર કેટલી હોવી જોઈએ, ભૌતિક રીતે વસ્તુઓ કેવી હોવી જોઈએ. આ ઉપરાંત નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક વગેરે હોઈ શકે. તો આવા જુદા જુદા લક્ષ્યાંકો એ પણ એક જાતના માપદંડો છે. એ પણ એક જાતના ધોરણો કહી શકાય. આવા લક્ષ્યાંકો લાંબા ગાળાના કે ટૂંકા ગાળા માટે તૈયાર કરવામાં આવે છે. અને આવા જે ઉત્પાદનના, ખર્ચના, નફાના લક્ષ્યાંકો છે એ લાંબા ગાળા માટેના હોય. ધોરણોની પસંદગી ઉચ્ચ સપાટી સંચાલનથી થાય છે. તો આ ધોરણો કોણ સ્થાપિત કરે, કોણ નક્કી કરે? તો કે જે સંચાલન વિભાગ છે તે. આ લક્ષ્યાંકો કર્મચારીઓને સમજાવવામાં આવે, કારણ કે હકીકતે કામ તો કોણ કરશે? કર્મચારીઓ. સંચાલનના ધ્યેય સંચાલકો નક્કી કરે. કોઈ પણ એકમનું ધ્યેય સંચાલકો નક્કી કરે, એની નીતિ સંચાલકો નક્કી કરે. એમ ધોરણોની સ્થાપના પણ સંચાલકો કરે. પણ એ ધોરણો પ્રમાણે કામ કરવાનું છે એ કર્મચારીઓએ છે. એટલે કર્મચારીઓને એ ધોરણો સમજાવવા પડે. કામદારો નક્કી કરેલા લક્ષ્યાંકો પરથી તેમની કામગીરીનું આયોજન મેળવે છે કે ભાઈ હવે આટલા આટલા લક્ષ્યાંકો છે તો દરેક કર્મચારીએ શું કરવાનું, કયા કર્મચારીએ કેટલું કામ, કેવું કામ કરવાનું, એનું આયોજન મેળવે. અને આ ધોરણો જાળવવાના સતત પ્રયત્નો કરે. કર્મચારીને પોતાની જવાબદારી પોતાએ કરવાનું કામ, પોતે કયા ધોરણોને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે આ સમજાય પછી એ ધોરણોને જાળવીને કામ કરશે. એટલે ધોરણોની સ્થાપના એ મહત્ત્વની બાબત છે. પહેલું કામ, કોઈ પણ અંકુશનું કાર્ય ચાલુ થાય એટલે પહેલી જ બાબત ધોરણોની સ્થાપના આવે. બીજું, માહિતીનું સંપાદન. બીજું જો પેજ નંબર 80 ઉપર જ આપણે આગળ વધીએ છીએ. તમે બુક રાખેલી હશે, બુકની અંદર હું જે બોલું છું એ પ્રમાણે તમે પેજની અંદર આગળ વધતા હશો. બીજું અંકુશનું કામ છે માહિતીનું સંપાદન. તો આ તબક્કામાં થયેલ કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતીનું સંપાદન કરવામાં આવે. કોઈ કામ ચાલુ થઈ જાય આયોજન પ્રમાણે, પછી અમુક સમયમાં થયેલું કામ છે એ અથવા તો એ કામની માહિતી ભેગી કરવાની. અને માહિતી સંપાદન અંગત નિરીક્ષણ જો કઈ રીતે કરવાની, આ માહિતી કેવી રીતે મળવાની? તો અંગત નિરીક્ષણ, મૌખિક અહેવાલ અને લેખિત અહેવાલ દ્વારા મેળવવામાં આવે. જેવી જરૂરિયાત માહિતીની એ પ્રમાણે એના નક્કી કરેલા માણસો, અધિકારીઓ માહિતી મેળવશે. કોઈક માહિતી નિરીક્ષણ દ્વારા મેળવે, અમુક માહિતી અહેવાલ દ્વારા મેળવવામાં આવે. અહેવાલ એટલે જેની પાસે જે કાંઈ કામ કર્યું છે એનું લેખિત માગવામાં આવે. કેવી રીતે કામ કર્યું છે, કેટલું કામ કર્યું છે, કામ ક્યાં પહોંચ્યું છે, કેટલું કામ થયું છે, આ બધું લેખિતમાં આપો તો અહેવાલ કહેવાય. અહેવાલ મૌખિક અહેવાલ, એને મૌખિક પૂછવામાં આવે, અને લેખિત અહેવાલ લખીને માહિતી મંગાવવામાં. આમ બીજો તબક્કો આવે માહિતીનું સંપાદન, ભેગી કરવી. ત્યાર પછી કામગીરીનું માપન. પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે થયેલા કાર્યોનું માપન જરૂરી છે. આ પ્રકારનું માપન સંખ્યાત્મક કે ગુણાત્મક કે બંને રીતે હોઈ શકે. જો અગાઉ આપણે સંખ્યાત્મક અને ગુણાત્મક સમજી લીધું, તો એનું માપન છે બે રીતે હોઈ શકે. નક્કી કરેલા સમયમાં નક્કી કરેલું ઉત્પાદન અથવા વેચાણ અથવા ખરીદી થઈ છે કે નહીં, તો એ સંખ્યાત્મક માપ થયું. એમ કેવી રીતે ખરીદી કરેલી છે, ઓછામાં ઓછા ખર્ચે કરી છે, સમયને ધ્યાનમાં રાખીને, બજારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરી છે, બજારમાં મંદી ચાલે છે એને જોઈને ભવિષ્યનું ધ્યાનમાં રાખીને કિફાયતી રીતે ખરીદી કરી, સારા માલની ખરીદી. આ ગુણાત્મક બાબત છે. સારો માલ ઓછામાં ઓછા ખર્ચે, તો એની સરખામણી કાંઈ ન થાય. કેવી રીતે ઓછામાં ઓછા ખર્ચે ભાઈ? કેવી રીતે સારામાં સારો માલ? સારો માલ કેને કહેવો? તો એ બધું ગુણાત્મક બાબતો છે. તો એમ
થયેલ કામગીરીનું માપન કરવું પડે, આ ત્રીજો તબક્કો. ત્યાર પછી ચોથો તબક્કો થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. હવે કેટલું કામ પહેલાં તો કે ધોરણોની સ્થાપના થઈ, ત્યાર પછી જેમ જેમ કામ થતું ગયું એમ અથવા તો અમુક સમયના અંતે માહિતી એકઠી કરી, આ માહિતી પૂર્વ નિર્ધારિત ધોરણો સાથે સરખામણી કરી અને પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે થયેલા કાર્યોનું માપ, થયેલું કામ છે એમ આવ્યું કેટલું કામ થયું છે એટલે કામગીરીનું માપન. અને ત્યાર પછી થયેલું કામ અને સ્થાપિત ધોરણો એ બંને સાથે સરખામણી કર્યા પછી જો અંકુશના આ તબક્કામાં ખરેખર થયેલી કામગીરી કે કાર્યોની માહિતી એકત્રિત કર્યા પછી તેને સ્થાપિત ધોરણો સાથે સરખાવવામાં આવે કે ભાઈ આપણે નક્કી કર્યું તો એટલા સમયમાં એ જ પ્રમાણે કામ થયું છે કે નહીં. આ સરખામણી કરવાથી કેટલા પ્રમાણો સિદ્ધ થયા છે અને કેટલા પ્રમાણો સિદ્ધ થયા નથી તે જાણી શકાય. તો આ થયું એનું ચોથું કામ. હવે પાંચમું અને છેલ્લું કામ, મહત્ત્વનું કામ છે સુધારાલક્ષી પગલાં. અંકુશના કાર્યો જોઈએ છીએ. પહેલું કાર્ય ધોરણોની સ્થાપના, બીજું માહિતીનું સંપાદન, ત્રીજું કામગીરીનું માપન એટલે કે કેટલું કામ થયું છે એ માપવાનું, ત્યાર પછી થયેલી કામગીરી અને સ્થાપિત ધોરણોની સરખામણી કરીએ અને છેલ્લું કામ સુધારાલક્ષી પગલાં. કારણ કે હવે માપન થઈ ગયું, સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરી એટલે હવે આપણને વિચલનો છે કે નહીં, છે તો કેટલા છે એ પ્રમાણે આપણને ખબર પડે અને એ પ્રમાણે સુધારાલક્ષી પગલાં લેવા પડે. એટલે છેલ્લું કાર્ય જોઈ લઈએ. સુધારાલક્ષી પગલાં સુધારાલક્ષી પગલાં એ અંકુશ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. કાર્યનું મૂલ્યાંકન કરીને સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવામાં આવે છે અને વિચલનો જણાય તો તે દૂર કરવા સુધારાલક્ષી પગલાં લેવાય છે. આ માટે નીચે દર્શાવેલ 3 પૈકી કોઈ પણ યોગ્ય પગલાં લેવામાં આવે છે. જુઓ, એની અંદર 3 બાબતો આપણને નજરની અંદર આવશે જો સુધારાલક્ષી પગલાં લેવાના થાય તો. પહેલું, પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. પરિસ્થિતિમાં ફેરફાર કરવાની જરૂર નહીં. ક્યારે? તો કે સ્થાપિત ધોરણોની સરખામણી કર્યા પછી પ્રાપ્ત થયેલા વિચલનો જો સામાન્ય હોય, કોઈ પણ પ્રવૃત્તિમાં નક્કી કરેલા ધોરણો પ્રમાણે પરફેક્ટ એ જ પ્રમાણે 100% કામ થાય એવું તો જવલ્લે જ ક્યારેક જ બને. એટલે થોડા ઘણા વેરિએશન, વિચલન, તફાવત, ખામી હોય આવે પણ એ સામાન્ય હોવા જોઈએ તો તે સ્વીકારવામાં આવે છે. આ માટે કોઈ સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી. અર્થાત પરિસ્થિતિમાં ફેરફાર થતો નથી. જો સુધારાલક્ષી પગલાં ધોરણો સાથે થયેલા કામની સરખામણી કર્યા પછી જો સામાન્ય તફાવત હોય, એટલે કે માનો કે કોઈ એક ઉદાહરણ દ્વારા સમજીએ, 7 દિવસની અંદર 50,000 એકમોનું ઉત્પાદન કરવાનું હોય અને 7 દિવસ પછી માનો કે 49,000 48,000 એકમોનું ઉત્પાદન થયું તો બહુ જાજો ફેરફાર નથી. ટકાવારીની દ્રષ્ટિએ બહુ ઓછો ફેરફાર કહેવાય, 2-4-5% વેરિએશન છે. તો એ સામાન્ય તો પછી પરિસ્થિતિ ચાલે છે બરાબર છે. તો ક્યારેક 48,000 49,000નું ઉત્પાદન થયું છે, ક્યારેક 51,000નું પણ થાય. એમ આ સામાન્ય ફેરફાર છે તો પછી એમાં ફેરફાર કરવાનો નથી. બીજું, પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા. આવું ક્યારે કરવાનું? તો કે સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચે જો મોટો તફાવત હોય તો આવો તફાવત કે વિચલન ઉદ્ભવવાના કારણો તપાસી તે દૂર કરવા જરૂરી પગલાં લેવાય છે. જો આપણે લીધું તો એ જ ઉદાહરણ લઈએ કે 7 દિવસની અંદર 50,000 એકમોનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક ધોરણ સ્થાપિત છે, નક્કી કર્યું છે અને 7 દિવસ પછી ઉત્પાદન પ્રક્રિયા ચાલ્યા પછી જોવામાં આવે અને માની લઈએ કે ઉત્પાદનની અંદર 30,000 એકમ જ ઉત્પાદન થયું છે, 20,000 જેટલું ઉત્પાદન હજી કરવાનું બાકી રહી ગયું, તો પછી સુધારાલક્ષી પગલાં લેવા પડે. તો એની અંદર ઘણા બધા સુધારાલક્ષી પગલાઓ હોય કે ભાઈ આપણે ટાર્ગેટ રાખ્યો છે એ વધારે છે એને ઘટાડો, અથવા તો ટાર્ગેટ બરાબર છે તો પછી કર્મચારીઓની આવડત ઓછી છે તો સારા કર્મચારીઓ રાખવાના છે. ઉત્પાદનની આપણી જે ટેકનોલોજી છે એ જૂની છે એને બદલવાની જરૂર છે. શું જરૂર છે, શું તકલીફ છે, તો એ તકલીફ જોવાની છે અને સુધારાલક્ષી પગલાં લેવાના છે. જો વિચલન સામાન્ય કરતાં વધુ હોય એટલે કે અસામાન્ય અથવા તો વધારે પડતા વિચલનો હોય તો સુધારાલક્ષી પગલાં લેવાના છે. ત્રીજું, ધોરણમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા.
જો એક જે કાંઈ નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવાનું છે એમાં ધ્યેયમાં ફેરફાર નથી કરવાનો, તકલીફો દૂર કરવાની, અને એ પણ જો અસામાન્ય વિચલન હોય તો, જો સામાન્ય વિચલન હોય તો નહીં. આ બે બાબત થઈ ગઈ. હવે ત્રીજી બાબત, ધોરણોમાં જ ફેરફાર કરવાની જરૂર લાગે તો એ નવા ધોરણ સ્થાપિત કરવાના. સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા ન હોય તો એનો અર્થ એ થાય કે સ્થાપિત ધોરણો ઊંચા છે. જો ઘણી બધી વખત આપણી કેપેસિટી, હું તમને આના માટે જ એક સામાન્ય, આ બાબતને સમજવા માટે સામાન્ય આપું ઉદાહરણ લઈએ કે કોઈ એક માણસ છે એ 4 મણ વજન જ ઉપાડી શકે છે, પછી એને 4.5 મણ અથવા 5 મણની ગુણી એને ચડાવવામાં આવે અને પછી એને કહેવામાં આવે કે હવે તું આ ટ્રકની અંદર નાખી દે, એક વાહનની અંદર ચડાવી દે. તો એ પહેલો પ્રયત્ન કરશે, ગુણી વાહનની અંદર જતી નથી, વચ્ચે જ પડી જાય છે. ફરી પાછો એને સેટ ખીજાય, શું યાર હાવ લબાડ વેળા કરે છે, થોડુંક ધ્યાન રાખને, થોડુંક બળ કરને, એટલે ગુણવાઈ જશે. ક્યાં હવે 2 મીટર દૂર છે, હવે હમણાં તે પાસે જઈને જ એઠી નાખી દીધી. એટલે ફરી પાછો એ પ્રયત્ન કરીએ, એને ફરી પાછી ગુણ ચડાવવામાં આવે 5 મણની, ફરી પાછો એ રોદા લેતો આમ ડગુમગુ થતો વાહન પાસે જાય અને વાહનમાં નાખવા જાય તો નીચે પડી જાય. આવું 4-5 વખત થયું. તો એનો મિનિંગ એવો થયો કે એ વ્યક્તિ 5 મણ વજન ઉપાડી શકતો નથી. આપણી ધારણા જ ખોટી છે, સ્થાપિત ધોરણ જ ખોટું છે. તો હવે સ્થાપિત ધોરણને નીચે લઈ આવવું પડે. તો હવે એ વ્યક્તિને 5 મણ વજન ઉપાડી શકશે એ આપણે કહી શકીએ નહીં. એ ઉપાડી જ નથી શકતો. એટલે હવે એને માટે નક્કી કે ભાઈ તારે 5 મણની ગુણી ઉપાડવાની નથી, 4.5 મણથી વધુ તારે વજન ઉપાડવાનું નથી. આ ધોરણ નક્કી થયું કહેવાય. એમ આપણે વારંવાર પરીક્ષાની અંદર નક્કી કરીએ કે મારે 25માંથી 25 લેવા જ, પણ આવતા નથી. કોઈ એક વિદ્યાર્થીને દાખલા તરીકે ગમે એટલી મહેનત કરે, ઊંધો લટકે છે, બધી મહેનત કરે, અને પછી એને 25માંથી 25 ન આવે એટલે એ નર્વસ થઈ જાય કે ભાઈ મારે તો 25 તો કોઈ દી આવતા જ નથી, આવું ભણાય જ નહીં, અથવા મારે ભણવું જ નથી. તો એ ખોટી બાબત છે. કારણ કે એની તમામ પ્રયત્નો કર્યા પછી એ વધુમાં વધુ 25માંથી 23 માર્ક લઈ આવે છે, તો એનો ટાર્ગેટ 23 માર્ક એ મેક્સિમમ છે. આ એક ધોરણ થયું. એમ હવે નક્કી એને 25 માર્ક લેવા છે, એ ધોરણ એને નીચું લઈ આવવું પડે કે ભાઈ મેક્સિમમ 90%, 95% લઈ આવી શકે, 100% ના આવે તો 95% સુધીનું એનું ધોરણ રાખીને એ પ્રમાણે મહેનત કરે. એમ સ્થાપિત ધોરણને વારંવાર આપણે ટચ કરવાનો પ્રયત્ન કરે તો એ ત્યાં સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરવા છતાં એની અંદર નિષ્ફળતા મળતી હોય તો એ ધોરણ છે, નક્કી કરેલું ધોરણ છે, એને ઘટાડવું જોઈએ, એમાં ફેરફાર કરવો જોઈએ. આવા સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં જરૂરી ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવામાં આવે છે. કેટલીક વાર સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો મળતા હોય તો ધોરણો સુધારીને ફરી ઊંચા ધોરણોની સ્થાપના કરવામાં આવે. હવે આનાથી ઉલટું કોઈ એક વ્યક્તિ એવું નક્કી કરે કે ભાઈ મારે પરીક્ષાની અંદર 25 માર્કનું પેપર હોય તો 20 માર્ક તો લેવા જ મળવા જ જોઈએ, મને આવવા જ જોઈએ. એ દરેક વખતે પરીક્ષાની અંદર ઓછામાં ઓછા એને 22 માર્ક હોય ને હોય જ. તો એનો મિનિંગ શું થયો? તો એ વિદ્યાર્થીની કેપેસિટી હજી વધુ છે, એનું ધોરણ જ નીચું છે. 20 માર્ક ધારીને બેઠો છે અને એને દર વખતે આવે છે 22-23. એનો મિનિંગ એનું સ્થાપિત ધોરણ છે એ નીચું છે, એને ઊંચું કરવું જોઈએ. એને શું કરવું જોઈએ? એ 22-23 તો સામાન્ય લઈ આવે છે દર વખતે પરીક્ષાની અંદર, તો એને 24 માર્કનો ટાર્ગેટ રાખવો જોઈએ કે જેથી કરીને એ એટલો પ્રયત્ન કરે તો એને 22-23 આવે છે એમાંથી 24 સુધી પહોંચી શકે. નહીંતર આપણા જેવા શું કરે, ઘરે જ અગાઉથી કહી દે આ વખતે આપણે પરીક્ષામાં 70% તો આવશે જ હો. પછી આપણી કેપેસિટી 80%ની હોય, પછી જુઓ આપણે 70% ધારીને બેઠા હોય એટલે શું થાય, 75 આવે. જો આપણી કેપેસિટી 80%ની છે, આપણું સ્થાપિત ધોરણ 70%નું છે, એટલે આપણે પરીક્ષા આપ્યા પછી 75 આવે એટલે આપણે ઘરે બધાને આમ રૂઆબ મારીએ, આમ મૂછે તાવ દઈએ અને એમ કહીએ આવ્યા ને, હું કહેતો તને 70 આવશે, 75 આવ્યા, આમ કહીએ આપણે. પણ એ સાચું નથી.
આપણી કેપેસિટી 80%ની છે, એને બદલે આપણે સ્થાપિત ધોરણ 70 નક્કી કર્યું છે અને 75 આવ્યા તો અરખાવાની જરૂર નથી, કારણ કે તારી કેપેસિટી જ 80%ની હતી અને એમાં 75 આવ્યા તો હજી 5 ઓછા લીધા છે. તો આપણે શું કરવું પડે? 70માંથી આપણો ટાર્ગેટ, આપણે અગાઉ જે કાંઈ પેપરો આપતા હોઈએ અથવા ઘરે પેપર ભરીએ, બોર્ડના સિદ્ધાંત પ્રમાણે જ, સમય પ્રમાણે જ, નિયમ પ્રમાણે જ બેસીએ, આપણા અમુક સમયના લેસન ચાલી જાય પછી એના પ્રશ્નોનું પ્રશ્નપત્ર લઈને બેસીએ અને બોર્ડની જેમ 3 કલાકની અંદર પરફેક્ટ જોયા વગર ભરવાનો પ્રયત્ન કરીએ અને પછી માપીએ કે આપણે કેટલા માર્ક આવે છે. અને પછી એવું 2-3 વાર અનુભવ કર્યા પછી આપણે ટાર્ગેટ નક્કી કરીએ. માનો કે આપણને 80 માર્કનું એની અંદર આપણે સાચું લખી શકતા હોય અને આવતા હોય તો આપણે 80થી અપ 2%, 82%નો ટાર્ગેટ રાખી અને ભણવું જોઈએ, કે જેથી કરીને મેક્સિમમ આપણે 80% સુધી તો પહોંચી જ શકીએ. તો એમ વારંવાર નક્કી કરેલા સ્થાપિત ધ્યેયો કરતાં વધુ સારા પરિણામો મળતા હોય તો પણ ધોરણમાં ફેરફાર કરી અને ધોરણને ઊંચું લઈ જવું પડે. જો 2 બાબત ધોરણોમાં ક્યારે ફેરફાર કરવાનો, તો કે વારંવાર પ્રયત્નો કરવા છતાં પણ સ્થાપિત ધોરણ સુધી ન પહોંચી શકાતું હોય તો ધોરણમાં ફેરફાર કરી અને ધોરણને નીચે લઈ આવો. વારંવાર સ્થાપિત ધોરણો કરતાં સારું પરિણામ મળતું હોય તો પણ ધોરણોની અંદર ફેરફાર કરો અને સ્થાપિત ધોરણને ઊંચું લઈ જાઓ. તો કેટલીક વાર સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો મળતા હોય તો પણ ધોરણો સુધારીને ઊંચા લઈ જાઓ. આ સુધારાત્મક પગલાઓ છે. પહેલું, પરિસ્થિતિમાં ફેરફાર કરવાનો. ક્યારે? તો કે સ્થાપિત ધોરણો બરાબર હોય અને કોઈ તકલીફ અડચણ આવતી હોય અને આપણા ધ્યેય સુધી ન પહોંચી શકતા હોય અને એ ન પહોંચવા માટેનો જે તફાવત છે એ સામાન્ય હોય તો પરિસ્થિતિમાં કોઈ ફેરફાર કરવાનો નથી. સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચે જો મોટો તફાવત ઊભો થતો હોય અને આવું ક્યારેક ક્યારેક થતું હોય તો એ કોઈક અડચણ, ખામીને કારણે છે, તો એવી ખામી શોધીને એને નિવારવાની છે. ધોરણોમાં ફેરફાર કરવાના નથી. પણ વારંવાર પરિસ્થિતિ એ જ બને કે આપણે સ્થાપિત ધોરણો સુધી ન પહોંચી શકીએ તો ધોરણોને નીચે લઈ આવવાના, તો ધોરણોમાં ફેરફાર કરવાનો. એનાથી ઉલટું વારંવાર આપણે નક્કી કરેલા ધોરણો કરતાં સારા પરિણામો મેળવતા હોઈએ તો પણ ધોરણોમાં ફેરફાર કરી અને ધોરણો ઊંચા કરવાના છે. આમ અંકુશનું કાર્ય એ માત્ર વિચલનોને શોધવાનું નથી, પરંતુ એકમના કાર્યોને ધ્યેય સિદ્ધિ તરફ દોરવાનું છે. આથી અંકુશ એ એક વિધાયક પ્રક્રિયા છે. તો હવે આપણે સમજી ગયા કે અંકુશની પ્રક્રિયાના મુખ્ય રીતે તબક્કા. કોઈ પણ જગ્યાએ અંકુશનું કામ થતું હોય, અંકુશની પ્રક્રિયા અમલમાં હોય તો ત્યાં આ 5 કાર્યો સામાન્ય રીતે હોય: ધોરણોની સ્થાપના, માહિતીનું સંપાદન, કામગીરીનું માપન, થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી અને સુધારાલક્ષી પગલાં. એ સુધારાલક્ષી પગલાંની અંદર 3 બાબત, કે જો ક્યારેક સામાન્ય ફેરફારો હોય તો પરિસ્થિતિમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ક્યારેક બનતી ઘટના હોય, સ્થાપિત ધોરણો બરાબર છે પરંતુ એની અંદર વિચલનો તફાવત મોટો આવતો હોય તો મુશ્કેલીને શોધી અને એને સુધારાલક્ષી પગલાં લેવાના છે. એનાથી આગળ 3જી બાબત, કે આપણા ધોરણો જ કાં બહુ ઊંચા સ્થાપિત થયેલા હોય કાં બહુ નીચા સ્થાપિત થયેલા હોય. એટલે કે નીચા સ્થાપિત થયેલા હશે તો વારંવાર સારા પરિણામો દેખાશે, તો આપણે સ્થાપિત ધોરણોને ઊંચા લઈ જવાના છે. એ જ રીતે જો આપણે વારંવાર ગમે એટલા પ્રયત્નો કરવા છતાંય ધોરણ સુધી ન જ પહોંચી શકાતું હોય તો સ્થાપિત ધોરણને નીચું લઈ આવવાનું છે. તો ત્યાં આગળ ધોરણોમાં ફેરફાર કરવાનો છે. આમ અંકુશનું કાર્ય એ માત્ર વિચલનો શોધવાનું નથી, પરંતુ વિચલનને શોધ્યા પછી એ વિચલનને દૂર કરવા માટે ખામી, મુશ્કેલી, તકલીફ શોધી અને એને નિવારવાનો પ્રયત્ન અંકુશ કરે છે. આથી અંકુશ એ એક વિધાયક પ્રક્રિયા છે. જો આ જ વાક્ય ઉપર ઘણી બધી વખત પ્રશ્ન પૂછાયેલો છે અને પૂછાય છે કે અંકુશ એ નિષેધાત્મક નહીં પરંતુ વિધાયક પ્રક્રિયા છે. એનાથી ઉલટું માત્ર એક જ વાક્ય પૂછે
કે અંકુશનું કાર્ય અથવા તો અંકુશની પ્રક્રિયા એ વિધાયક પ્રક્રિયા છે, સમજાવો. તો એનો જવાબ આ રીતે એના સ્થાપિત ધોરણોની ચર્ચા કરી અને આપી શકાય. સારી રીતે અહીંયા આપણે સમજી ગયા છું. આપણા આ વિડીયોની અંદર આપણે આ પ્રકરણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ મળશું ત્યારે આગળના પ્રકરણની ચર્ચા કરશું. અહીંયા આ પ્રકરણ 7ના ભાગ નંબર 3ની અંદર આપણું આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવજો મિત્રો.